તો હાલો મિત્રો, મારા નવા બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત કરું. ને જો માં ઘરે ને આ સેટી અગાસીમાં હતી ને તે નીચે ઉતારી પેટી સેટી હે. ઓલી જૂની સેટી હતી ને નાની, એમાં કુપાલીએ રખાવી. મારા પપ્પા તો એને અગાસીમાં ચડાવતા હતા સેટી. કુપાલી કે તો અહીંયા રાખતા, આખું ઘર રોકાઈ ગયું. ને આ સેટી કેવી મસ્ત એ કોમેન્ટમાં જણાવજો. અહીંયા સેટી ને સામે LCD. ઘર કેવું મસ્ત લાગે. તો આ સેટી એના મારા મમ્મી હતા ને તો એ લીધી હતી ને એ ઓફ થઈ ગયા ને તો અહીંયા અગાસીમાં ચડાવી દીધી. 4 વર્ષ થઈ ગયા નીચે ઉતારી. ને ટીવી ઉપર ફોટો હે ને એ મારા મમ્મીનો છે. તો જો મારા વાળ તો જો આખા મેં તેલ નાખ્યું તો એ કુરકુરિયા વળી ગયા. વર્ષ સીધા રહેતા હોય ને તો કઈ વાંધો નતો. આ કુરકુરિયા ને બહુ વળી ગયા એમ. ને સ્વીટી જો હું આ હોતી સેટી નીચે. તો હું સેટી ઉપર ચડી ગયો ને સેટી ઉપર કેવી મજા આવે. એઠવાની જો કુપાલી આવી ગઈ નિશાળેથી. ને જો સેટી ઉપર સેટીમાં એના ખાનું હે કિસના ખોલતો. અમારી સેટી છે કોઈ પાઈ એવી અમારી સેટી જેવી. અમારી સ્વીટી જેવી કોઈ પાઈ સ્વીટી નહીં હોય. અમારી સેટી જેવી કોઈ પાઈ સેટી નહીં હોય. સ્વીટી જેવી હા. અને અંદર ભાગ રાખ્યો ને આ કોરે ખાનું હે. એમાં હે ને કટલેરી છે ઓળતી. ફોન કરે એવું નથી. આ બધી તૈયાર થવાનું રહ્યું. ને જો સ્વીટી ઉઠી ગઈ. સ્વીટી 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 ઉઠી ગઈ. સ્વીટી આખો દી હુઈ જ છે. કોક બોલાવે ને તો જ ઉઠે ને ઉઠી એ હોતી જ યાર છોડી. તો જો પાછી હુઈ ગઈ. ये सब क्या देखना पड़ रहा है? अच्छा है मैं अंधा हूँ. તો જો અહીંયા કિસના કપડા હંકલા ને કોપાલી જો શું કરે. ગઈ
હતી. કોબાલી કેસના બે ભાઈ થી. એ કોબાઈ રેવા દે. વાળ કપાવ્યા. કઈ નત કપાય. એ બધી કે વાળ કપાવ્યા. કઈ વાર નત કપાયો તો. દોસ્તાના ફોટો બોલે વાળ કપાવ્યા. નથી કપાયો ઈ તેલ નાખ્યું એટલે. ખબર ન હોય ને બોલ્યા રાખ. ખબર હોય તો જ બોલજે હો. એટલા બધા કપડા હજી તો કબાટ માં પડ્યા. ઈ પણ મારા. આખો કબાટ ભર્યો. કિસના નામ પપ્પા ને કે મેં ઝાપટ કેમ મારી જોરથી. ચાર આંગળા ઉઠી ગયા. તન તો બહુ આંગળા ઉઠી ગયા. કેવી જોરથી મારી. ક્યાં દેખાતા જો ક્યાં ઉઠ્યા દેખાણ. જો આ છોલી નાખ્યું. કિસના આવો બધી હોય. બહુ ખોટું તો જવું બોલે. એ ના ના. તો હવે અહીંયા હું તો તારક મહેતા જવું. તારક મહેતા કહું ચશ્મા ટી ચાલુ કરું. તો હવે અહીંયા હું તો ટી જો ઘડી. તો હાલો મિત્રો બપોરે મેં જમીને ને ટીવી જોઈને હું સુઈ ગયો. એટલે 6 વાગી ગયા ને એક તો લાઈટ વહી ગઈ છે. તે ગરમી થાય તે બાયણે જાઓ. ગરમી થાય એવો. સીટીને લાંબી બાંધી હતી. લાઈટ વહી ગઈ ને એટલે તો હું બાઈને આવ્યો ને જોઉં લાઈટ આવી. બાઈને નીકળ્યો તો અહીંયા જ આવી લાઈટ. અંદર હતો તો અહીંયા તો આવી ને. ને આ સ્વીટી અહીંયા બેઠી ઉમરા પાસે. જો હું રોકી છે. તો મારું મોઢું તો જો લાગે લાંબા વાળ થઈ ગયા તે મોઢું સારું નથી લાગતું. ને આ તેલ માથામાં એને મેં ખોટો નાખ્યું. તેલ નાખ્યું તે આખા વાળો ઓલા થઈ ગયા. સીધા કરું તો એ વાંકા જ વળી. મોઢું આખું બગડી ગયું. હવે તેલ નાખવું જ નથી. તો જોવા અહીંયા મારા ફૂઈના છોકરા આવ્યા. આ કૃપાલે એ જેતપુર થી આવ્યો. સપોર્ટ કરતા રહેજો. હા સંજય એ રાજકોટ થી આવ્યો. તો જો એ ઊંદેડો બનાવે. આપણે એને
આપણો ઉંદરો બની ગયો. જો આ બે આંગળી હે ને બે પૂછડી વાળો હે ને ધોકો મારવાનો. તો એ ઉંદેડો બનાવી નાખ્યો. અને સબસ્ક્રાઇબ કરજો. તો જો અહીંયા લોકો પીવાય તમે ફ્રી ફાયર નથી. ફ્રી ફાયર રમે છે. કૃપાલીએ સંજયે ને કશ્યપે. તો કૃપાલ ને સંજય દેવ બે મસ્તી કરે છે અહીંયા. રોમન વસ વસ કૃપા આવતો રે તાર દમ હોય તો આ ચેકમાં લાગી હે. આઉટ આઉટ. તો આ બ્લોગ અહીંયા જ પૂરો કરવો, બહુ લાંબો નથી કરવો. પછી નવો બ્લોગ ચાલુ કરવો હે એટલે ને આ બ્લોગ કૃપાલ આજે પૂરો કરશે. તો કૃપાલ પૂરો કરે. હર હર મહાદેવ. આપ સપનો અને બહુ જ સપોર્ટ આપ્યો છે. તમે એમ જ અમારા ચેનલને સપોર્ટ દેજો. અને તમે અમારા પતિકભાઈની આઈડીમાં હે ને તમે હે ને અમારા પતિકભાઈની આઈડીમાં હે ને શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો, બધું કરજો. બરાબર? ટાટા. તાઈ સાની તો જેમ મસ્તી બહુ કરે હું અમે ઉભા છીએ ને નેક્સ્ટ વિડીયો મળીએ. જય માતાજી. માતાજી.